बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हेलो फ्रेंड्स, वेलकम टू SMB रेसिपीज। आज अपने SMB रेसिपीज में रोजનું હોટ મિલ્ક સ્ટરર બનાવતા શીખશું। એના માટે આપણે વ્હાઇટ ચોકલેટ લઈ રહ્યા છે, કમ્પાઉન્ડ ચોકલેટ। આપણાને ઇસેન્સ જોશે રોજનું અને રેડ કલર। આપણે 1-2 ડ્રોપ્સ નાખશું, બસ વધારે નહીં। અને બરાબર મિક્સ કરી લેશું। આ રેડ પાવડર નાખશું, કલર છે ફૂડ કલર। અને બરાબર મિક્સ કરી લેશું। આપણે આને કપ્સમાં ભરી લેશું। ओके, અને ટેપ કરી લેશું થોડું, તાકી જે બબલ્સ હોય એક્સ્ટ્રા અગર ફોર્મ થયા હોય તો નીકળી જાય। અને 5 મિનિટ આને રૂમ ટેમ્પરેચર પર થોડું સેટ થવા દેશું, કેમ કે અગર આપણે એમાં ડાયરેક્ટ સ્પ્રિંકલર્સ નાખશું તો એ અંદર ડૂબી જશે, ડીપ થઈ જશે, અંદર ચાલા જશે। અને આપણાને એને ઉપર રાખવાના છે, તો આપણાને થોડી વાર 5 મિનિટ રૂમ ટેમ્પરેચર પર રહેવા દઈશું। આપણે આમાં સ્પ્રિંકલર્સ નાખી દઈશું। અને સ્ટિક્સ નાખી દઈશું। અને આને 15 to 20 મિનિટ્સ ફ્રીજમાં આપણે મૂકી દઈશું। આપનું આ સ્ટરર સેટ થઈ ગયું છે। આપણે આને ડિમોલ્ડ કરીએ। જો ઓકે, આપનું સ્ટરર રેડી છે। આપને અમારો વિડીયો પસંદ આવે તો જરૂર લાઈક અને શેર કરજો। ઓલ્સો SMB રેસિપીઝની યુટ્યુબ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો। શુક્રન।